હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો અત્યારે 2024 શરૂ થઈ ગઈ છે અને મારી ટીમની તરફથી તમને 2024ની ખૂબ શુભેચ્છાઓ। તમારું આ 2024નું વર્ષ ખૂબ શાંતિમય અને સુખપૂર્ણ જાય અને 2024માં તમે લોકો ખૂબ તરક્કી કરો એવી અમારી અભિલાષા છે તમને લોકોને। તો અત્યારે 2024ના પહેલા જ દિવસે અમે લોકો આવી ગયા છીએ અંબાજી મંદિર। તમે લોકો જોઈ રહ્યા છો મારી પાછળ આ છે અંબાજી મંદિરનો પ્રવેશદ્વાર અને મારા મિત્રો અને હું જઈ રહ્યા છીએ। તો ચાલો આગળ વિડીયોમાં મળીએ। ચાય કોફી નાસ્તો ગરમા ગરમ અહીંયા મળશે। તો મિત્રો સવારના વાગી ગયા છે 9 અને અમે લોકો ફ્રેશ થઈને મસ્ત મજાના થઈને નાસ્તો કરવા આવી ગયા છીએ। અહીંયા તમને સરસ મજાનો નાસ્તો મળી જશે અને રિઝનેબલ ભાવમાં સારો એવો ગરમા ગરમ નાસ્તો મળી જશે। અને બીજી વાત કહી દઉં કે અહીંયા જો તમે સવારમાં વહેલા આવો છો તો તમને 200 રૂપિયાથી લઈને 2000 સુધીના ગેસ્ટ હાઉસમાં રૂમ પણ મળી જશે અને ધર્મશાળા પણ મળી જશે। તો તમે રૂમમાં બાર્ગેનિંગ પણ કરી શકો છો અને રૂમમાં ગરમ પાણીને આ બધી સુવિધાઓ તમને મળે છે। તો અમે લોકો મસ્ત મજાના ફ્રેશ થઈને નાસ્તો કરવા આવી ગયા છીએ। તો ચાલો અમારી સાથે નાસ્તો કરવા। તો મિત્રો અત્યારે અમે ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ। સવારનો ગરમા ગરમ મસ્તીનો નાસ્તો અમે કર્યો અને ચા પણ સરસ મજાની હતી। અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે અહીંયાથી દર્શન કરવાની લાઈન શરૂ થઈ જાય છે। અહીંયાથી લગભગ 200થી 300 મીટર દૂર મંદિરનો ગેટ છે। જ્યારે સિઝન હોય 31 ડિસેમ્બર ને એવું બધું હોય ત્યારે ખૂબ જ પબ્લિક હોય છે। નવરાત્રિમાં પણ ખૂબ જ પબ્લિક હોય છે અહીંયા અને લાઈન ખૂબ જ હોય છે। દર્શન કરવાની લગભગ તમારે 1-2 કલાકે વારો આવે છે। તો અત્યારે અમારા નસીબ છે કે બહુ પબ્લિક છે નહીં અને દર્શન અમારા જલ્દીથી થઈ જશે અને સારા એવા દર્શન થશે। તો હું અને મારા મિત્રો જઈ રહ્યા છીએ દર્શન કરવા। અને એક વાત જણાવી દઉં કે કદાચ ત્યાં મંદિરમાં વિડીયો ઉતારવાની પરમિશન નથી તો અમારે મોબાઈલ લોકરમાં મૂકીને જવું પડશે। તો એના બદલ હું તમારી માફી માંગુ છું। તો મિત્રો મારી પાછળ લોકો 52 ગજની ધજા લઈને માતાજીના દર્શને જાય છે। માતાજીના મંદિરે 52 ગજની ધજા ચડાવવા જઈ રહ્યા છે અને ઢોલ નગારા સાથે ધૂમધામ સાથે જઈ રહ્યા છે। અને મેં થોડો એની ઝલક વિડીયોમાં લઈ લીધી છે। આઈ હોપ કે તમને ગમશે। તો મિત્રો અહીંયાથી પ્રવેશદ્વાર શરૂ થઈ જાય છે। તો અહીંયા બૂટ ચંપલ અને લોકરની વ્યવસ્થા છે। તો અહીંયા લોકરમાં બેગ મૂકવાની રહેશે અને ચપ્પલ અને બૂટ પણ અહીંયા જ કાઢવાના રહેશે। અહીંયાથી આગળ તમારે ખુલ્લા પગે જવું પડશે અને બેગ, મોબાઈલ અને પટ્ટો, ચામડાનો પાકીટ કંઈ પણ લઈ જવા નહીં દે। તો ચાલો મળીએ થોડી વાર પછી। તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અમે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ। આ છે માતાજીનો મેઇન પ્રવેશદ્વાર। પણ અહીંયાથી આ રેલિંગ પરથી જવાનું હોય છે। અમે લોકો દર્શન કરીને આવી ગયા એટલે ડાયરેક્ટ અંદર આવી ગયા છીએ અને અહીંયાથી અંદર મોબાઈલ લઈ જઈ શકતા નથી અને કંઈ પણ લઈ જઈ શકતા નથી। તો અમે અહીંયા આગળ વિડીયો ઉતારી શકીએ છીએ। અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન નથી। તો આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમશે કારણ કે હું અંદરનો વિડીયો આપને નહીં બતાવી શકું એના બદલ હું તમારી માફી માગું છું। તો તમે જુઓ મારી પાછળ કેવો સરસ મજાનો પ્રવેશદ્વાર છે અને સિક્યોરિટી પણ એટલી બધી ટાઈટ છે અને ખૂબ સરસ પ્રવેશદ્વાર છે। સવારમાં સારા એવા દર્શન થઈ ગયા। અમને લોકોને ખૂબ જ મજા આવી। તો હવે અમારો અહીંયાનો પ્લાન છે ગબ્બરે જવાનો। એ પહેલાં અમે થોડું જમી લઈશું અને પછી અમે લોકો જઈશું ગબ્બર। તો ચાલો વિડીયોમાં બને રહેજો। મિત્રો તમને અમારી પાછળ દેખાઈ રહ્યું છે એ અહીંયાના ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય છે। અહીંયા તમારે ભરપેટ ભોજન મળે છે। 6 વર્ષથી 12 વર્ષના બાળકો માટે 15 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે અને 12 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે 20 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે। અને ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી
ખૂબ સરસ મજાનું હોય છે. અમે લોકો ત્યાં જમ્યા નથી, પણ અત્યારે અમે લોકો મેનુ જોઈને આવ્યા. અને નાના છોકરાઓ સ્કૂલ પ્રવાસ માટે ધ બેસ્ટ જગ્યા છે. તમે લોકો અહીંયા આવો તો જો તમારે ત્યાં જમવું હોય તો ત્યાં પણ જમી શકો છો. અને આજુબાજુમાં ઘણી સારી એવી રેસ્ટોરન્ટ છે. અમારી પાછળ જોઈ રહ્યા છો એ છે તુલસી રેસ્ટોરન્ટ. ત્યાં પણ સારું એવું પંજાબી દાળ બાટી અને ગુજરાતી થાળી પણ મળી રહેશે. તો તમે લોકો આવો તો તમારે જે ચોઈસ કરવી હોય એ તમે જમી શકો છો. મિત્રો બપોરના વાગી ગયા છે 1:30 અને અમે લોકો જમીને નીકળી ગયા છીએ. જમવાનું ખૂબ સરસ મજાનું હતું. 120માં ફૂલ થાળી હતી. અને હું અને મારા મિત્રો રોડ ઉપર ચાલી રહ્યા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ગબ્બર ચડવા. તો ચાલો વિડીયોમાં આગળ મળીએ. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો એ મારી પાછળ છે ગબ્બરનો પ્રવેશ દ્વાર. કેટલો સરસ મજાનો પ્રવેશ દ્વાર છે. અને આ પાછળ દેખાઈ રહ્યો છે એ છે ગબ્બર. અહીંયા અમારે પહોંચવાનું છે અને રોપવે પણ છે. રોપવેનો ચાર્જ કેટલો છે હાલ અમને અત્યારે નથી ખબર. અને જો લોકેશન કેટલું સરસ મજાનું છે. અત્યારે વાગી રહ્યા છે બપોરના 1:30. તો ચાલો ચડવાનું શરૂ કરીએ. તો મિત્રો અત્યારે અમે ડુંગર ચડી રહ્યા છીએ, ગબ્બર ચડી રહ્યા છીએ અને લગભગ 100-150 પગથિયા ચડી ગયા છીએ અને થોડા થાકી ગયા છીએ. રસ્તામાં સરસ મજાના એવા સુંદર સુંદર સ્થળો આવતા રહે છે, નાના મોટા મંદિરો આવતા રહે છે અને અમને ગબ્બર ચડવાની ખૂબ જ મજા આવે છે. આશરે લગભગ 1000-1500 પગથિયા હશે, પણ થોડા થાકી ગયા છીએ અને જોઈએ આગળ અમારી સાથે શું થાય છે. મિત્રો તમે રસ્તો જોવો કેટલો સાંકડો રસ્તો છે. અમે આ રસ્તામાંથી નીકળી રહ્યા છીએ અને ખૂબ જ હાંફી ગયા છીએ. લગભગ મંદિર આવી ગયું છે. લગભગ 300થી 400 પગથિયા અમે ચડી ગયા છીએ અને ખૂબ જ સીધું ચઢાણ છે. ખૂબ થાકી ગયા છીએ. થોડો પોરો ખાતા ખાતા ચડી છીએ, પણ ખૂબ જ મજા આવી. સરસ મજાનો રસ્તો હતો. લગભગ ગયા વખત કરતાં અમે આજે બીજા રસ્તા ઉપર આવ્યા છીએ એવું લાગ્યું, કારણ કે આ રસ્તો અમને મંદિરની પાછળથી લઈને આવ્યો. તો મિત્રો અત્યારે અમે ગબ્બર ચડી ગયા છીએ અને ખૂબ જ મજા આવી. અમે માતાજીના દર્શન પણ સરસ મજાના કરી લીધા. અહીંયા માતાજીની જ્યોત ખૂબ જ સરસ મજાની છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા ટૂર કરવા માટે આવ્યા છે. પ્રવાસ છે, નાનકડા એવા પ્રવાસનું આયોજન કરવા માટે આવ્યા છે અને તેમના ટીચર પણ સાથે આવ્યા છે અને ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે. ખરેખર ગબ્બર ચડવામાં જેટલો થાક લાગ્યો એવો જ દર્શન કરવામાં ખૂબ જ આનંદ આવ્યો. દર્શન કરવાની સાથે જ અમારો બધો થાક ઉતરી ગયો છે. મારી પાછળ બધા સ્કૂલના છોકરાઓ મોજ કરી રહ્યા છે અને મારા મિત્રો અહીંયા પાછળ મોજ કરી રહ્યા છે.
અત્યારે અમે ગબ્બર ઉપર આવી ગયા છીએ. હું અને મારા મિત્રો મોજ કરી રહ્યા છીએ અને અમને અમારા 2-3 સબસ્ક્રાઈબર મળી રહ્યા છે જેઓ ભાવનગર તાલુકાના ગારિયાધાર ગામના છે. તો મિત્રો તમારું નામ શું છે? માર્કંડભાઈ. અને તમારું? અને તમે ક્યારે આવ્યા અહીંયા? સવારમાં જ આવ્યા. સવારમાં આવીને તમે ગબ્બર ચડ્યા કે માતાજીના દર્શન? પહેલા અંબાજી ગયા, અંબાજી મંદિરે દર્શન કર્યા, પછી અહીંયા ગબ્બર આવ્યા અને ખૂબ મજા કરી અને માતાજીના દર્શન કર્યા. અને હવે તમારો પ્લાન શું છે? હવે અહીંયા રોકાશું અને સાથે બધા બેસી અને પછી દર્શન કરીને નીચે. બરાબર. પણ અહીંયા તમને અનુભવ કેવો રહ્યો? ખૂબ સરસ, મજા આવી, બધાને આનંદ આવ્યો. તો મિત્રો તમે જુઓ કે અહીંયા માણસો ઘણા દૂરથી આવે છે, લોકો પ્રવાસમાં પણ આવે છે અને લોકો મોજ કરી રહ્યા છે. અને આ બે ભાઈને અમારી સાથે ઘણી મજા આવી. તેઓએ કીધું કે ના ચાલો તમારી સાથે વિડીયો બનાવી, તો ખૂબ જ મજા આવી તેઓને. મિત્રો અમે ગબ્બર ઉતરવાનું શરૂ કરી દીધું છે અને લગભગ 100-150 પગથિયા ઉતરી પણ ગયા છીએ. ખરેખર પગથિયા ચડવા કરતાં ઉતરવાની ખૂબ જ મજા આવે છે. અને મારી પાછળ જો તમને આછો પ્રવેશ દ્વાર ગબ્બરનો ગેટ દેખાતો હશે. આજે અત્યારે અમે ઉતરતી વખતે બીજા રસ્તે આવ્યા છીએ અને મારી પાછળ સરસ મજાનો એવો રોપ વે પણ છે, તો ખૂબ જ મજા આવે છે. તો મિત્રો અત્યારે લગભગ અમે 80% ગબ્બર ઉતરી ગયા છીએ અને ગબ્બર ઉતરવાની અમને ખૂબ જ મજા આવી. પણ એક વસ્તુ છે, થોડા ઊભા રહે એટલે પગ ઓટોમેટિક ધ્રુજે છે. અત્યારે હું અને મારો મિત્ર યશ 2 જણા જ છીએ પાછળ, બીજા અમારા મિત્રો આગળ જતા રહ્યા છે. અને હવે તમે લોકો જુઓ તો પ્રવેશ દ્વાર ખૂબ જ નજીક છે. ખરેખર એમ કહેવાય કે કુદરત અમારી સાથે જ છે. આવો શિયાળાનો દિવસ છે તો પણ નથી ઠંડી કે નથી એટલો બધો તડકો. અત્યારે લગભગ 3:30 થઈ ગયા છે બપોરના અને એટલો બધો તડકો પણ નથી. અને ખરેખર અમને ઉતરવાની મજા આવી, જરા પણ થાક નથી લાગ્યો, પરસેવો પણ એટલો બધો નથી વળ્યો. તો કુદરત અમારી સાથે જ છે. મિત્રો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે 51 શક્તિપીઠ ગબ્બરની પરિક્રમા કરવા જવાનો રસ્તો. અહીંયાથી તમે જાઓ એટલે 51 શક્તિપીઠના તમને દર્શન થાય છે. તો જો તમારે અહીંયા જવાનો ટાઈમ હોય તો અહીંયા અચૂક જવું. અત્યારે અમારે એવું છે કે અમારે પરિક્રમામાં જવાનો ટાઈમ નથી અને બસનો ટાઈમ પણ અમારે થઈ જવા આવ્યો છે. તો અમે અત્યારે પરિક્રમાના દર્શન કરવા જવાના નથી, પરિક્રમાનો રૂટ અત્યારે અમે લેવાના નથી. તો ગબ્બર હવે ઓલમોસ્ટ અમે ઉતરી ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે. તો મિત્રો અમે ગબ્બર ઉતરી ગયા છીએ અને અમે ફ્રેન્ડ સર્કલ મળીને સોડા પાર્ટી કરી રહ્યા છીએ. સોડા ખૂબ જ મસ્ત છે અને બસ હવે અમારી અહીંયા જર્ની પૂરી થાય છે. અંબાજીના દર્શન કરી લીધા અને અંબાજીમાંની જ્યોતના પણ દર્શન કરી લીધા. ગબ્બર ઉતરીને અમે ચડી અને ઉતરી ગયા છીએ અને હવે અમે સોડા પી રહ્યા છીએ. તો છેલ્લે હવે આ વિડીયોનો અમે અંત કરવા જઈ રહ્યા છીએ અને તમને લોકોને બસ એટલું જ કહેવાનું કે મોજ કરો અને જલસા કરો. તો મારી અને મારી ફ્રેન્ડ સર્કલ તરફથી તમને બધાને વિશ યુ વેરી હેપી ન્યૂ યર. તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે, જોવા મને જુસ્સા સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.